देखिए ये छत के ऊपर का व्यूज है। यहाँ पे सब कपड़े टांगे हुए हैं। यहाँ पर है तो भाई आ जाए छत के ऊपर और छत के ऊपर का मैं व्यूज आप सभी को दिखाता हूँ। और काफ़ी माहौल अच्छा है और काफ़ी खूबसूरत माहौल है। ये देखिए अभी थोड़ी धूप है। ये देखिए चारों तरफ मैं आप सभी को दिखा रहा हूँ। यहाँ पे बच्चे खेल रहे हैं छोटे। देखिए और हमारी मैडम यहाँ और भाई छत के नीचे कुछ इस तरह माहौल है। और यहाँ का देखिए यहाँ पे सब पत्रे ही पत्रे है। देखिए ये छत के ऊपर का व्यूज है। और यहाँ पे सब कपड़े टांगे हुए हैं। यहाँ पर है तो भाई काफ़ी खूबसूरत और प्यारा माहौल है यहाँ पे और एकदम मस्त और ठंडा माहौल है। और अभी गर्मी इतनी ज़्यादा हो रही है तो उसकी बात ही आप मत पूछो क्योंकि ये देखिए ये भी कलरफुल मिलता है। ये कलरफुल मिलता है, ये वाला पत्रा है ना, कलर मिलता है या ब्लैक या ग्रीन में मिलता है या फिर तुम बोलो ब्लू में मिलता है, रेड में मिलता है, ऐसे मिलता है वाला पत्रा। आप हाँ पत्रा है ना। तो भाई ત્યાં છે ને ભાઈ તમને એક સાચી વાત કરું ને તો આપણે કેમ અહીંયા ગુજરાતની અંદર 5 રૂપિયાનું બગલું મળે તો એમ ત્યાં છે ને ભાઈ 5 રૂપિયાનું બગલું ન મળે ત્યાં 10 રૂપિયાની આઈટમ સિવાય ચાલુ થતું જ નથી। આપણે તો અહીંયા 2 રૂપિયાનું ના 3 રૂપિયાનું 5 રૂપિયાની એવી બધી વસ્તુ આપણને મળી જાય। ત્યાં આમ ગણો ને તો 10 રૂપિયા સિવાય એકેય વસ્તુ ભાઈ મળતી નથી। એમાં બગલામાં તો કોઈ પણ વસ્તુ નથી મળતી આમ ગણો ને। અને ત્યાં છે ને છાશ ગણો તો બોટલમાં છાશ આવે અને બોટલમાં છાશ આવે પછી ઘણી બધી વસ્તુ આવે છે। કેળાનો ભાવ એક વખત મેં પૂછ્યો હતો આપણે અહીંયા 20ના ડઝન 30ના ડઝન એવી રીતે કેળા મળે છે। તો આપણે ત્યાં ગણો ને ત્યાં કેળાનો ભાવ પૂછો ને તો 80 રૂપિયાના ડઝન કેળા હતા। તો હું તો એવો વિચારમાં પડી ગયો ભાઈ કે એની વાત જવા જોઈએ કે અહીંયા આટલી બધી મોંઘવારી એટલે ભાઈ એવું બધું છે આપણે ગુજરાતમાં સસ્તાય છે, મોંઘવારી એટલી બધી નથી એવું બધું છે। એટલે એ ઘણી બધી વસ્તુ અમુક વસ્તુ છે જેના ભાવ વધારે છે એમ ટૂંકમાં। એટલે મોંઘી વસ્તુ તો કંઈ છે નહીં ભાઈ એવી બધી વસ્તુ છે। અને આમ ગણો ને તો એવી અમુક વસ્તુ જોવો ને અને આપણે અહીંયા ગુજરાતની અંદર ભાઈ પાન માવા એવી બધી વસ્તુ મળી જાય ત્યાં છે ને ભાઈ એવી બધી વસ્તુ કંઈ મળતી નથી। ત્યાં હાવ બેન છે કોઈ પણ વસ્તુ ગુટકા કે એવું કાંઈ વસ્તુ ત્યાં નથી મળતી। એટલે ભાઈ હિમાચલની અંદર આવું બધું છે તો જો તમને આમ મજા આવશે જ્યારે ફરવા જાઓ ને તો તમને બહુ મજા આવે કારણ કે હું તો ગયો હતો એટલે મજા તો બહુ આવી ભાઈ। એમ શું કે ભાઈ હજી થોડાક દિવસ આપણે રોકાઈ ગઈ પણ પછી શું છે આપણે કામ હતું એટલે પછી આપણે આવતા રહ્યા। એટલે આવી બધી વાતો છે અને આવી બધી મોજ છે પણ આવે તમને બહુ મજા આવે। यहाँ पीवाना खूब मिलता है। ત્યાં હવે એ બધી વસ્તુ બહુ બધી વસ્તુ મળે છે જે નશાવાળી વસ્તુ અમુક વસ્તુ આપણે અહીંયા બેન છે અમુક વસ્તુ ખુલ્લેઆમ મળે છે। એટલે એવી બધી વસ્તુ છે। कौन है ये लोग, कहाँ से आते हैं? અને ભાઈ એક બીજી તમને વાત કરું તો ત્યાં આપણે અહીંયા છે ને 10 રૂપિયાની દૂધની થેલી અને દૂધ 10 રૂપિયાની આપણે છાશ અહીંયા મળી જાય પણ ત્યાં છે ને ભાઈ 10ની છાશ કે દૂધ એવું કંઈ મળતું જ નથી। 10 રૂપિયાનું કંઈ આવતું જ નથી મતલબમાં એમ સમજી જાય। દૂધ લેવા જાઓ ને તો મોટી થેલી સિવાય તમને દૂધ ન મળે ભાઈ। એટલે
એટલે ભાઈ એવી બધી વસ્તુ ઘણી બધી એવી વસ્તુ છે કે જે મોંઘી વસ્તુ મળે છે ને આપણે આમ ગણો ને ભાઈ ગુજરાતની અંદર બહુ સારું છે ભાઈ એટલે ભાઈ 5 રૂપિયાથી માંડીને 100 ત્યાં તો રૂપિયાની એમ વસ્તુ હોય કે આપણને મોંઘાઈ છે એટલા તો મોંઘાઈ એટલે આવું બધું છે એટલે આપણને એવું થાય છે કે ભાઈ ગુજરાતની અંદર જ આપણે મોંઘાઈ નડે છે પણ એવું નથી ભાઈ તમે બહાર કન્ટ્રીમાં જાઓ તો તમને ખ્યાલ આવે કે કેટલી વસ્તુ શું કેટલી વસ્તુ કેટલા રૂપિયામાં મળે છે गजब बेइज्जती है। देखिए भाई इतनी छोटी सीढ़ियाँ है ये देखिए भाई कितनी काफ़ी